તો મિત્રો મમ્મીએ પેકિંગ પર તો કરી દીધું છે. આટલું મોટું ઠેલો મમ્મી? તારી સાડી માડી બધું લીધું? અને પીહુના કપડાં પણ બધા લીધા? એટલે મમ્મી હા ને અમે કાલે અમે આવીશું. ઓ ભાઈ જો તો મિત્રો કેટલો મમ્મી બહુ ભાર છે. એટલે બહુ ભારે. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. શુભ સવાર પડી ગઈ છે ને મિત્રો, અમે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો તમને બધાની જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે. તો વાગ્યા છે સવારના 11 અને હું રૂહીને મૂકવા જાઉં છું આંગણવાડી, કેમ કે 1 મહિના પછી ફાઇનલી રૂહી અત્યારે તૈયાર થઈ છે અને રાજી થઈ છે કે પપ્પા આજે મારી આંગણવાડી જવું છે. તો ચાલો એમને પૂછીએ કે ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. તો અત્યારે ક્યાં જવું છું તું? સ્કૂલ જવું છે એમ? ઓકે. બેગમાં શું ભર્યું છે? કશું નહીં ભર્યું. ઓકે ઓકે. તો નાસ્તામાં શું લઈ જવાનું છે તારે? હા, બિસ્કિટ ને ચણા. ઓકે. પાણીની બોટલ સાથે લઈ જવાની છે? ઓકે. તો ચાલો હવે મિત્રો એને મૂકવા જાઉં છું આંગણવાડી. જો કે અત્યારે 11 વાગવા આવ્યા છે અને છૂટશે 1 વાગે, કેમ કે 11 વાગ્યાથી 1 વાગે લગી ત્યાં આંગણવાડીમાં જે પણ સિસ્ટર હોય એ અમને ટીચિંગ કરાવે છે. અને આજે છે મિત્રો 27મી તારીખ. જુઓ આજે 27મી તારીખ છે અને આવતીકાલે 28મી તારીખે સવારે 10 વાગે મારે નીકળવાનું છે મામાના ઘરે. અને રીતિકા આવતીકાલે 4 વાગે આવશે અને હું જવાનું છું સવારે. પણ સવારે થાંભલી મુહૂર્તમાં હાજરી આપીને પછી ઘરે પાછો આવીશ. પછી ઘરે પાછો આવીને રીતિકાને તૈયાર કરીને બધું જ સામાન લઈને ફરીથી અમે 4 વાગે પાછા ત્યાં મામાના ઘરે જવાના છે. અને આજે મમ્મી અમારી 3 વાગે જાય છે મામાના ઘરે, કેમ કે 1 દિવસ અગાઉ મામાએ બોલાવ્યા છે. તો મામા પણ આજે બપોરે કાં તો 3 વાગે આવવાના છે, કેમ કે મારા ક્રેડિટ કાર્ડ પર મામા ફ્રીજ લે છે. કેમ કે મારી જે પણ બેનનું લગ્ન છે એ બેનને લગ્નમાં ભેટ આપવા માટે મામા મારા ક્રેડિટ કાર્ડ પર ફ્રીજ લઈ આપે છે. તો કોઈ નહીં, મારી ક્રેડિટ કાર્ડની લિમિટ છે 1,25,000 રૂપિયાની. તો મેં મામાની સામેથી કીધું હતું કે મામા અત્યારે ટોટલ પૈસા ખર્ચો નહીં, મારી જોડે ક્રેડિટ કાર્ડ છે તો આપણે EMIમાં ટ્રાન્સફર કરીને એને આપણે ફ્રીજ લઈ આપશું. તો ડોન્ટ વરી, બી હેપી મિત્રો. તો અત્યારે મામા અમને 3 વાગે આપશે તો આપણે એમને પણ ત્યાં આગળ દુકાનમાં લઈ જઈને ફ્રીજ અપાવી દઈશું ક્રેડિટ કાર્ડ પર. તો અત્યારે તો હું રૂહીને મૂકવા જઉં છું ત્યાં આપણા આંગણવાડીમાં. સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હું આંગણવાડીમાં રૂહીને મૂકીને આવું પછી આપણે બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરીએ. ત્યાં લગી પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે સ્કૂલમાં જવા માટે. જો કે આંગણવાડી જવાની છે. હેલો દોસ્તો, બોલો कैसे हो? लाइक करो, सब्सक्राइब करो, बाय. તો મિત્રો અત્યારે રૂહીને આપણે નાસ્તામાં ચણા આપી દીધા છે અને ડેરી મિલ્ક આપી દીધી છે. રૂહી કેવું લાગ્યું નાસ્તો તને? મસ્ત ને? ઓકે. વિડીયો બનાવ તમને ખબર પડે? આ બ્લોગ બનાવું છું. હા, તમને ખબર નહીં પડતી ને? ખબર ના પડે એમ ને? અરે બ્લોગ બનાવું છું. બરાબર. ઓકે ચાલો, તો મોડું થઈ ગયું છે, હવે મળીએ આંગણવાડીમાં. ચલો જલ્દી જલ્દી. અરે વાહ, જોરદાર. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેટલા વાગે જવાનું મમ્મા આજે તમારે? 4 વાગે. 4 વાગે જવાનું એમ ને? મામા સાથે જશે નહીં? એ અમે મામા ના આવે તો હું એકલી જતી રહીશ. બરાબર, પણ જઈશ ખરી આજે એમ ને? એક દિવસ અગાઉ જવું છે મમ્મી આજે. મમ્મી આ બ્લાઉઝ નું મેચિંગ કોની છે બગડ્યું? આ એક તારો બ્લાઉઝ છે આ, એટલે મેચિંગ એમ ને? બરાબર. અને આ જાસ્મીન તેલ મસ્ત છે નહીં? આની સુગંધ જોરદાર આવે નહીં મમ્મી? બરાબર. વાવ, મમ્મીએ પાવડર બધું લઈ દીધું છે. હે મમ્મી? હવે અત્યારે નહીં લાવી? અત્યારે પરફ્યુમ નહીં લાવી. પરફ્યુમ લાવવાનું છે એમ ને? તો મમ્મી હું પરફ્યુમ લાવતો મને ના ફાવે એટલે. હા, તો હું હમણાં તને લઈ આપું. પેલું સમથિંગ આવે છે ને, એ મેરેજનું લગ્નનું સ્પેશિયલ આવે. સમથિંગ હો ને, એકદમ ઠંડી સ્મેલ આવશે ને જોરદાર સ્મેલ આવશે. અભી બજારમાં હું જાઉં ને એટલે લેતા આવું તાર માટે. હો મમ્મા? મસાલો તો કમ્પ્લીટ કરી નાખ્યો નહીં? બધું કમ્પ્લીટ કરી આવીને જાઉં ને તો બનાવવાનું છે. ખાલી બનાવે. પણ અમે તો મમ્મી કાલે આવવાના છે. કાલે આવવાનું પણ જો ના તું તો અત્યારે જઉં છું અને પછી આવતીકાલે હું સવારે 28મી તારીખે આવવાનો જ છું. દૂધ તો ગરમ મમ્મીએ કરી દીધું છે. બાકી રીતિકા અને હું તો આવતીકાલે સવારે તો હું એટલું જ આવીશ મમ્મી થાંભલી મુહૂર્તમાં. અને રીતિકા 4 વાગે આવશે, કેમ કે ઘરનું બધું જ કામ પૂરું કરવાનું હોય. ઘરના બધા જ લોકો એક સાથે ના નીકળાય, એટલા માટે હું સવારે થાંભલી મુહૂર્તમાં હાજરી આપીને પછી રીતિકા સાંજે 4 વાગે અમે સાથે જઈશું. પછી અમારું વીર તો હજુ ઊંઘી જ રહ્યો છે. જો ઓ વીરની તો સવાર પડી જ નહીં હજુ લગી. જો ઓ વીર, ચલો ફ્રેશ નહીં થવાનું? વીર, ઓ વીર. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જો અત્યારે તો સવારમાં કપડાં ધોવે છે અને આપણે તો કાલે સાંજે નીકળશું બરાબર રીતિકા?
4-5 વાગે નીકળીશું. પછી તો મારા મનપસંદ ફેવરેટ ભીંડા બને છે નહીં મમ્મી? મસાલેદાર બનાવજો હો ભીંડા તો. હા, અને મસ્ત મજાની ઘઉંની રોટલી સાથે. મમ્મી આ તો રુચિકા ના ખવાય ને? ખાય તો શું થાય? પેલું શું કહેવાય? હા, લાડ પડે હે ને. સારી એ વાત જૂની કહેવત સાચી જ છે નહીં મમ્મી? લાડ પડે ખાઈએ તો હે ને. તો રીતિકા માટે શું બનાવો છો તમે? ઈંડા બનાવે એમ ને? ઈંડા શીખી દે, બરાબર. અને આ તો મારા ફેવરેટ મેં ફેવરેટ છે ભીંડા શાક. હું તો બહુ ખાતો હતો નહીં મમ્મી? પણ શું મસાલેદાર બનાવજો, આમ સારા, આમ જોરદાર, અંદર જલારામ મસાલો નાખીને. પણ પહેલા કેમ નથી બનાવતી મમ્મી? આ સીઝન હવે આવી નહીં એની? ઉનાળાનું સીઝન આવ્યું. ભીંડા ગવાર એ બધું મળે નહીં? બધું મળે. બરાબર. શું મમ્મી બધું પેકિંગ કરી લીધું તારા કપડા બપડા? બધા પેકિંગ કરી નાખ્યા. ક્યારે પેકિંગ કર્યું? સાંજે ને નહીં? ડૂંગી ગઈ. હા, રૂહી સુઈ ગયા પછી હું ઉપર લઈને જતો રહ્યો એટલા માટે પેકિંગ તમારું થયું. નકર ડૂંગું તો બહુ પછી બધું લઈ લે નહીં મમ્મી? બધું લઈ લે ને એક એમ થાય છે. બરાબર. મમ્મી રૂહી આંગણવાડી ગઈ કેવું લાગે નહીં? ઘર સુમસામ સુમસામ લાગે છે. બાકી અમારી રૂહી હોય ને તો અત્યારે તો એટલું બધું કિલહોણ થઈ રહ્યું હોય કે ના પૂછ્યું હોય. બાકી અમારી પીહુ પણ સ્કૂલે ગઈ અને રૂહી પણ અત્યારે આંગણવાડી ગઈ છે. બાકી અત્યારે તો ઘર એટલું શાંત લાગે છે કે ના પૂછ્યું હોય. પણ જ્યારે 1 વાગે રૂહી આવશે પછી તમને હું બ્લોગમાં બતાવીશ કે જો ઘરમાં કેટલો અવાજ આવે ને મમ્મી. મિત્રો બપોરના 1 વાગવા આવ્યા છે અને મસ્ત મજાનું અમારું ભીંડાનું શાક મસાલેદાર બની ગયું છે. સાથે છે રોટલી અને રીતિકા માટે બનાવ્યું છે ઈંડા. અને અમારી પીહુ પણ સ્કૂલેથી આવી ગઈ છે જે ગઈકાલ માટેનું હોમવર્ક કરે છે. ગઈકાલે આપેલું એ અને આવતીકાલનું પણ હોમવર્ક કરે છે. બંને ભેગું હોમવર્ક કરશે કેમ કે એની 3 રજા પડશે એટલા માટે તમામ હોમવર્ક આજે તે કરી લેવાની છે. અને ખાવાનું અત્યારે રેડી છે અને વાગ્યા છે 1. તો અત્યારે હું જઉં છું રૂહીને લેવા માટે કેમ કે રૂહીનો ટાઈમ છે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો. તો 1 વાગવામાં હજુ 15 મિનિટ બાકી છે અને 15 મિનિટ પછી હું રૂહીને લેવા જઈશ. પછી અમે સાથે મળીને ખાઈશું. અને પપ્પા જો બજારમાંથી લાવ્યા છે ચપ્પલ. તો જો મિત્રો આવા છે પપ્પાના ચંપલ. કેમ કે તમને ખબર જ હશે કે પપ્પાના અત્યારે 56મું વર્ષ ચાલે છે તો પપ્પાની જૂના જ આવા ચંપલ ગમે. જૂના પેટર્નના, નવા છે પણ જૂની પેટર્ન છે જે અત્યારે તો લેટેસ્ટ ફેશન આવી છે પણ પપ્પાની એવી બધી ફેશન ના ગમે એટલા માટે પપ્પા ચંપલ લાવ્યા છે રઈસ જેવા. સાથે પપ્પા પટ્ટો પણ લાવ્યા છે પોતાનો અને પેન્ટ પણ જે સીવડાયેલું એ લાવ્યા છે જોરદાર કમ્પ્લીટ. પપ્પાએ બધું કોમ્બિનેશન કરી દીધું છે. બાકી મારું કોમ્બિનેશન જો બાકી છે કેમ કે મામાએ જે કુર્તું લઈ આપ્યું એ જાન આવશે ત્યારે પહેરીશ મરૂન કલરનો. અને સાંજે જ્યારે વઘરો હશે, ગોત્રી હશે એ દિવસ એ રાત્રે હું બ્લેઝર પેન્ટ અને નીચે શર્ટ કાઢું ટી-શર્ટ પહેરીશ. બાકી બ્લેઝર મેં અહીંયા મામાના છોકરી લગ્નમાં પહેર્યું હતું પણ ત્યાં પણ પહેરી લઈશ કેમ કે બ્લેઝર સારું લાગે છે. એ પણ આખી જોડી હું લાવ્યો હતો લગ્નમાં એ 7,000 રૂપિયાની જોડી હતી. તો બીજું કંઈ લાવવાની કોઈ જરૂર નથી. બ્લેઝર મારા પર શૂટ કરે સારું લાગે છે તો સાંજે હું બ્લેઝર પહેરી લેવાનો છું અને સવારે જ્યારે પણ જાન આવશે ત્યારે હું કુર્તો પહેરી લેવાનો છું. તો કોઈ નહીં, મમ્મી તો અત્યારે જમવાનું ચાલુ કરી દીધું છે કેમ કે પપ્પા તો થોડું કામ કરે છે. મમ્મી અત્યારે જમે છે, રીતિકા નહાવા બેઠી છે અને હું અત્યારે જઉં છું રૂહીને લેવા માટે. અને રૂહી જ્યારે હું લઈને આવીશ પછી અમે હું રીતિકા સાથે જમીશું. તો ચાલો મિત્રો શું પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો અમારી રૂહી ઘરે આવી ગઈ. રૂહી આજે સ્કૂલમાં મજા આવી? જો એને મૂડ નથી. રીતિકા પણ ખાવા બેસી ગઈ છે ઈંડા અને રોટલી. હું પણ ખાઈ લઉં હવે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બધા સાથે જમવા બેસી ગયા છે. તો જો મિત્રો મામાને આપવા માટે આ ફ્રીજ લીધું છે. રૂહી આવા જાઓ ચલો. મિત્રો મમ્મી બજારમાંથી, મમ્મી શું લાવી બજારમાંથી? કુકર લાવીશું. કુકર લાવી એમ ને આપવા માટે ભેટમાં? ભાઈની છોકરીનું. ભાઈની છોકરી આપવા માટે ભેટ લાવ્યા છે. બે કુકર આવ્યા નહીં મમ્મા? અને પેલી પવાલી પિત્તરની પવાલી આવવાની હતી. બરાબર, ઓકે. અને આ લોકો માટે શું લાવી મમ્મી? પપ લાવી. બે જણ એક જીરાવાના. આ કેમ રીસાઈ ગઈ? આ વેટ્યો જોઈએ સર. મમ્મીને તો વટ જ પડશે. હજુ તો મમ્મી નીકળવા બાકી છે. સાંજના 6 વાગવા આવ્યા છે અને જો મમ્મી અમારી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાના સાડીમાં. અને મમ્મી આ પવાલી હોટ લઈ જાઓ મમ્મી. પવાલી લઈ જાઉં છું. આ પિત્તરની પવાલી છે અને 2 કુકર છે નહીં? 2 કુકર છે મમ્મી? 2 કુકર છે અને 1 પવાલી છે પિત્તરની. અને મમ્મી અત્યારે મમ્મી માસી ગઈ કે નહીં ગયા હજુ? નહીં ગઈ તો. હજુ માસી નડિયાદમાં જ છે? બ્યુટી પાર્લરમાં છે. તાર નહીં જવાનું મમ્મી? મારે નહીં જવું. મને બ્યુટી પાર્લરમાં નહીં, ઘેર જ કરાવી. બરાબર, ઓકે. અને ક્યારે પાછી આવીશ મમ્મી હવે તું?
લગ્ન પતાવ્યું નહીં લગ્ન પતાઈને આવી ગઈ. બરાબર ને અમે તો આજે તો હું રીતિકા પીહુ જોડે આવે ને મમ્મી એવું મજા આવે. હા તો અમે ઘરે એકલા 3 જ જણા છે અને મમ્મી જાય છે મમ્મી બધું કમ્પ્લીટ પપ્પાનું કરી આપ્યું ને બધું કમ્પ્લીટ કરી નાખ. ઓકે સ્પેશિયલ રિક્ષા કરી મમ્મીની સ્પેશિયલ રિક્ષા કરી. સ્પેશિયલ રિક્ષા કરી છે મમ્મી માટે તો મમ્મી અત્યારે જાય છે ઉંદરા મામાના ઘરે એક દિવસ અગાઉ લગન તો કાલે છે મમ્મી થાંભલી મોડે જેમ હા, થાંભલી મોઢે. કાલે જ ને પરમ દિવસ લગન બરાબર એટલે 2 દિવસ અગાઉ મમ્મી જાય છે હા હા શું આપણે તો કાલે જવાનું છે ના આપણે કાલે જવાનું છે ના બેટા કાલે આપણે જવાનું છે પપ્પા હંગાત આવજે હો. હા પપ્પા જોડે આવવાનું છે તારું પપ્પા જોડે આવવાનું થાય. એ દાદી તું રિક્ષા લઈને જાય બેટા પછી એ મમ્મી તું રાતે કોની જોડી ઊંઘીશ તું કે આ મંજુકા રાતે મારી જોડે ઊંઘી જાય. હા બા જો કેવી હેરાન કરે છે દાદી જોડે જવા માટે તો મિત્રો મમ્મીએ પેકિંગ પર તો કરી દીધું છે આટલો મોટો ઠેલો મમ્મી તારી સાડી માડી બધું લીધું કમ્પ્લીટ. અને પીહુના કપડાં પણ બધા લીધા ના કપડાં પણ લીધા. એટલે એક જ બેગમાં એમ ને બધું એક જ બેગમાં બધું. અરે બાપરે બહુ મોટો ઠેલો મમ્મી ઉચકાશી ઓ ભાઈ તો ચલો મમ્મીને રિક્ષા સુધી મૂકવા જઈએ છે અત્યારે તો મમ્મીનો રિક્ષા સુધી. હા કેમ કે અમે તો કાલે આવીશું મમ્મી હા, કાલે આવજો. હા ને અમે કાલે અમે આવીશું હા, તમારું ઓ ભાઈ. ભરવેલો હા. જો તો મિત્રો કેટલો મમ્મી બહુ ભાર છે બહુ એટલે બહુ ભાર છે બાપા જો તો ખરા જેમ કે મમ્મી 1 મહિનાના પ્રવાસે જતી હોય ને એ બધું એટલું બધું ભરીને ચાલી જો ભાઈ, આ પેલા આ 70 વાળો બસ બધું કહીને જ મમ્મી જા બધું કહીને જ જા મહિના જવું ના. આપણે કાલે જઈશું રીતિકા ચાલે. આપણે કાલે નહીં તો ચાલો મિત્રો મમ્મી તો અહીંયા ગયા છે મામાના ઘરે અને અમે ઘરે એકલા છે તો આવતીકાલે અમે પણ જવાના છે તો આ વ્લોગને અહીં હું વિરામ આપું છું તો વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કેમ કે આવનારા એક નવા વ્લોગ બહુ જ એટલે બહુ સુંદર હોવાના છે કેમ કે મેરેજ વ્લોગ હોવાના છે મારી બહેનના અને એ મેરેજમાં અમે ખૂબ એન્જોય કરવાના છે સો પ્લીઝ આ એ વ્લોગ તમે જોવાનું ના ભૂલતા તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના વ્લોગમાં